જામનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ મામલે રાજકીય અદાવત અન્ય કોર્પોરેટર અલ્તાફ કફી દ્વારા સોપારી આપી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અસલમ ખિલજી સોમવારે સાંજે મહાનગરપાલિકાની કચેરીએથી પોતાનું કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા। દરમિયાન ભીડભંજન રોડ પર એક કારમાં સવાર થઈને આવેલા 5 શખ્સોએ અસલમ ખિલજીને આંતર્યા હતા। તલવાર, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા લઈને હુમલાખોરોએ અસલમ ખિલજી પર તૂટી પડ્યા હતા, જેમાં અસલમ ખિલજીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। અસલમ ખિલજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તે સારવાર હેઠળ છે। આ બનાવને પગલે કાલાવાડ નાકા બહાર અને પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારે તંગદિલ ફેલાઈ છે। પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અમારા સાથી મિત્ર અને કોર્પોરેટર શ્રી અસલમભાઈ ખિલજી ઉપર આજે જામનગરમાં મહાનગરપાલિકાના ગેટની બહાર નીકળતા અમુક અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। અસલમભાઈના બંને પગમાં ગંભીર ઈજાઓ આવી છે, માથાના ભાગે તલવારના ઘા જેવા ઘાવ લાગેલા છે। હાલ અસલમભાઈ સારવાર હેઠળ છે અને જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। આ મામલે અસલમ ખલીજીના ખત્રીજા શાહનવાજ ખલીજીએ એ સિટી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ હુમલો પાછળ વોર્ડ નંબર 12ના અન્ય કોર્પોરેટર અલ્તાફ કફીનો હાથ છે। બંને નેતા વચ્ચે લાંબા સમયથી રાજકીય રાગ, દ્વેષ અને પાવર ગેમ ચાલતી હતી, જેની ખાર રાખીને અલ્તાફ કફીએ પોતાના માણસો મોકલી અસલમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્તાફ કફી સહિતની જુનેદ રજાક, ચૌહાણ, ઇશ્તિયાક, સલીમ, ખિલજી, હબીબ ખપી અને સમીર સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।